लोकाविरामम् अरणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्वजं वानरयोतमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। सदगुरु देव की जय। प्रगट चेतन हनुमान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। श्री राम जय राम जय जय राम। 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 श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। नर नारायण नारायण नारायण। नर नारायण नारायण नारायण। लक्ष्मी नारायण नारायण नारायण। लक्ष्मी नारायण नारायण नारायण। राम नारायण नारायण नारायण। राम नारायण नारायण
નારાયણ 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 ગુરુ નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ कैलाश पर्वत पर भगवान शिव जी पार्वती ने कथा कहे थे। पार्वती प्रश्न कर्यो महाराज केवटनी होड़ी में भगवान बैठा एनो हाथ झाल्यो अने पछी शुं थयुं एनी मने कथा सवार में आपणे जोयुं के आपणो साचो भाव होय लागणी होय तो भगवान आपणी होड़ी में आवे। होड़ीवाळा तो 10 હતા પણ પેલા બધાને બધો થોડો ભાવ હતો પણ ઉપર સોલો ભાવ હતો આમ દેખાવ પૂરતો અંદરનો ભાવ ભગવાન બધાની હોડીને પડતી મૂકીને એની હોડીમાં એને જેમ કીધું એમ કર્યું છે કારણ કે ભગવાન આપણે ભગવાનના થઈ જઈએ એટલે ભગવાન આપણો થઈ જાય ને આપણો થઈ જાય એટલે કોઈ એમ કરી નાખે કોઈ એમ કરે પણ આપણો કરવો જરૂરી છે અને બહેનોને તો કહેવા નથી બેનો ઘરવાળાને કરી લીધા ને કોઈક તપેલી ઉટક્યા તો ઉડલ્યો તપેલી ઉટકી નાખે કહો અને તમારો નો થયો ને તપેલી આપજો ખબર પડે તપેલીને કોબો પડે સુમરી પવન સુધ પાવન નામો અપને ही बस કરી રાખે હું ભગવાન કેવટના બન્યા છે ને કેવટ ભગવાનનું બની ગયો છે એકબીજાના બની ગયા। હવે કેવટ હોડીમાં લઈને સામા કિનારે આવ્યો सीताजी ने उतार्या राम उतर्या लक्ष्मण उतर्या અને ગુહરાજ સાથે આવ્યો છે। આમ તો 5 જણા હોડીમાં આવ્યા છે રામ લક્ષ્મણ સીતાજી અને કેવટ હોડીવાળો। 5મો ગુહરાજ ક્યાંથી આવ્યો તો એ ગુહરાજ જ્યારે રામ સીતાજી અને લક્ષ્મણજી હોડીમાં બેઠા ત્યારે ગુહરાજ રામને વિનંતી કરી કે જો પ્રભુ તમે મને રજા આપો તો હું તમારી સાથે હોડીમાં ચિત્રકૂટ સુધી આવું। ભગવાન કે ના એવું કઈ નહીં તે મને રસ્તો બતાવ્યો તારે મારે મિત્રતા થઈ હોડી આવી ગયો હવે હું જઈશ પણ છતાંય ગુહરાજનો ભાવ હતો કે મહારાજ જો તમે મને સાથે લઈ જશો તો હું અહીંનો રાજા છું આ એરિયાનો રાજા છું અહીં મને બધા ઓળખે છે અને અહીંની જે ભીલોની પ્રજા છે એ મારું કેવું માન છે એટલે હું આવું તો તમને થોડી ઓળખાણ કરાવી દઉં તમને થોડી મદદ થાય અને તમને તકલીફ ન પડે એટલે જો કે ભગવાનને કઈ જરૂર નહોતી પણ છતાંય એનો ભાવ હતો જો એને ના પાડે તો એને મનને કેટલું દુઃખ લાગે કે મારે જવું તું તો મને ના પાડી લઈ જાવ એટલે ભગવાન છે ને કોઈના ભાવને તોડવા માંગતા નથી ને આપણે કોકનો ભાવ તોડી નાખો। ફરીથી મારી યુવાનો ભાઈઓ ને બહેનોને મારી કથા કહે છે અને મારી કથા આજ છે આમાંથી કઈ નહીં આવે ખાલી પાત્રની વાત આવે તો ભલે બાકી જરૂર સમાજને આપણે નાના હતા તેથી આપણી માએ આપણને કોળિયા કરીને ખવડાવ્યા હતા ખાતા હતા આમાં ઘણી એવી માં હશે અમારા વલ્લભની માં જેવી કે મોઢામાં ચાવી કૂચો કરી જીભ ઉપર મૂકી અને છોકરાને તેડી અને છોકરાના મોઢામાં જીભ નાખીને ખવડાવી છે। માનો પ્રેમ છે મારા છોકરાને ખવડાવવું કારણ કે નાનું બાળક હોય ને મોઢામાં દાંત ન હોય આપણા ખોળામાં સૂતું હોય તમે કંઈક ખવું ચીજ ખાતા હોય છોકરું ખોળામાં જોતું જોતું લલચાય પણ ખાઈ શકતું નથી પણ એની માં આમ જોવે કરે રે હું માં બેઠી ખાઉં છોકરું ભૂખ્યું રે એ માં મોઢામાંથી કાઢીને છોકરાને ખવડાવે ને તે દિવસે આ બધા ખાતા હતા મેં ખાધા ને તમે ખાધા છે અને આ મોટા મોટા 70 વાળા ખાતા છે। પરણી આવ્યા ને વહુ આવી